સુરતમાં અગ્રણી અને વિશ્વસનીય ઓટોમોટિવ ડીલર્સ નાણાવટી ગ્રુપ જે છેલ્લા 28 વર્ષથી ગ્રાહક વિશ્વાસ, ગુણવત્તાયુક્ત સેવા, નવીનતાના મૂલ્યોને સમર્પિત છે. તેણે ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા પોતાના નાણાવટી મહિન્દ્રા શોરૂમ ખાતે એલપી સમાણી રોડ અડાજણ ખાતે વિશેષ 3 દિવસ ઈવી ડ્રાઈવ ઇનિટિવનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે નાણાવટી ગ્રુપના સીઈઓ શ્રી ગૌરવ વશિષ્ઠે જણાવ્યું કે ઇલેક્ટ્રિક મોબિલિટી માત્ર એક ટેકનોલોજી પરિવર્તન નહીં, પરંતુ આગામી પેઢી માટે સ્વચ્છ, સુરક્ષિત અને વધુ જવાબદાર ભવિષ્ય તરફનું એક સામૂહિક પગલું છે. ગ્રાહકોને નવીન પર્યાવરણ મિત્ર પરિવહનના વિકલ્પો ઉપલબ્ધ કરવા પ્રતિબદ્ધ છે. આગામી 3 દિવસ દરમિયાન નાણાવટી મહિન્દ્રા તમામ શોરૂમમાં ઈવી પ્રદર્શન, ગ્રાહક જાગૃતિ કાર્યક્રમો, નિષ્ણાત માર્ગદર્શન, મીડિયા ઇન્ટરેક્ટ અને વિશેષ અનુભવ સ્ત્રોતનું આયોજન કરાશે, જેથી લોકો ઇલેક્ટ્રિક વાહનોની આધુનિક ટેકનોલોજી અને તેના આર્થિક તથા પર્યાવરણ લાભોને નજીકથી જોઈ શકે. ઈવી વાહનોનું અનાવરણ, જાગૃતિ રેલી, ગ્રાહકો માટે વિશેષ પ્રદર્શનનું આયોજન કરાયું છે. આવા પ્રયાસો દ્વારા સ્વચ્છ, ટકાઉ પરિવહન, સમાજમાં વ્યાપક જાગૃતિ નિર્માણ થાય, હરિત ભારતના નિર્માણને નવી દિશા મળે તેવું તેમનું કહેવું છે. નજીકના શોરૂમની મુલાકાત લેવા અને ઇલેક્ટ્રિક મોબિલિટીના નવા યુગનો અનુભવ કરવા માટે હાર્દિક આમંત્રણ પણ પાઠવાયું છે. નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગઈકાલે જ 4399 દિવસ પૂર્ણ કરીને ભારત દેશની અંદર ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે પહેલા એવા વ્યક્તિ છે કે એમણે 4399 દિવસ પૂર્ણ કરી સમગ્ર દેશે એમને વધાવી લીધા છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઇલેક્ટ્રિક મોબિલિટી ગ્રીન ઇન્ડિયા પહેલને મજબૂતને આગળ બનાવવા માટે નાણાવટી મહિન્દ્રા દ્વારા એક સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર પેટ્રોલ, ડીઝલની જે રીતે કિંમતો વધી રહી છે અને ગ્રીન ઇન્ડિયા તરફ આપણે એક નવું પગલું ભરવા જઈ રહ્યા છે, ત્યારે નાણાવટી મહિન્દ્રા દ્વારા સમગ્ર સુરતની જનતા માટે 3 દિવસ એમના શોરૂમની ઉપર આ ઇલેક્ટ્રિક ઈવી વાહનોનો ડેમો રાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે જોયું છે કે 4 જેટલી નવી કારો એમણે જે લોન્ચ કરી છે. ખરેખર જે કારો લોન્ચ કરી છે, જે બહાર વિદેશોમાં જે કારોની કિંમત છે એના કરતાં સ્વદેશી મેક ઇન ઇન્ડિયાની જે બનાવેલી જે કાર છે એ ખૂબ સરસ છે. હું આપણા દ્વારા લોકોને વિનંતી કરું છું કે તમે આવો અને જે રીતે જે નવી ટેકનોલોજીવાળી જે કારો બનાવી છે એને આપણે ઉપયોગ કરીએ અને પેટ્રોલ ડીઝલની બચત પણ કરીએ. સાથે સાથે મેં નાણામંત્રી મહિન્દ્રના ઓનરને હિતેન્દ્રભાઈને કહ્યું છે કે આ મુહિમ તમે સુરત શહેર પૂરતી નહીં પણ ગામડા સુધી પણ લઈ જાઓ અને ગામડાની અંદર પણ આવો તમે એક ડેમો બતાવો, જેથી ગામડાના લોકોને પણ આ લાભ મળે. અને કિંમત 14 લાખથી ચાલુ કરીને 35 લાખ સુધીની સારામાં સારી કાર, એસયુવીથી લઈને તમામ પ્રકારની કારો અહીંયા ઉપલબ્ધ છે. તો આ જરૂરથી લોકોને વિનંતી કરું છું આનો ઉપયોગ કરે અને ડેમો કમસે કમ ડેમો જોઈ જાઓ તો આપને ખબર પડે કે આ મેક ઇન ઇન્ડિયાની અંદર આપણે અત્યારે ક્યાં આગળ વધી રહ્યા છીએ. તરફથી આપ સૌનું મીડિયાકર્મીઓનું હાર્દિક સ્વાગત છે. ચાલુ દિવસ દરમિયાન તમારી ફરજોના ભાર ટળે આમાંથી સમય કાઢવો એ કેટલું મુશ્કેલ હોય છે એ હું ચોક્કસપણે જાણું છું અને એ સંજોગોમાં આપનો સૌનો ખાસ આભાર માનું છું. આ જે એક ચળવળ છે, આપણે એને મુવમેન્ટ કહી શકીએ, ગો ગ્રીન. તો ગો ગ્રીન મુવમેન્ટ આપણે અહીંથી ટ્રિગર કરીએ છીએ. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ઓલ ઓવર ઇન્ડિયામાં જ્યારે 3 થી 5% ઈવીનું પેનિટ્રેશન હતું, ત્યારે સુરત એક જાગૃત શહેર તરીકે 6 થી 7% પર હતું. અને મિડલ ઇસ્ટની ક્રાઇસિસ પછી ઓલ ઇન્ડિયા કદાચ 6 થી 7% પર પહોંચ્યું છે પેનિટ્રેશનમાં, તો આપણે સુરત ખાતે 15%થી પણ વિશેષ છીએ. એટલે સુરતનો એ અભિગમ રહ્યો છે કે નવી અને સાંકડી ટેકનોલોજી હોય તો એને ચોક્કસ અપનાવવી અને માણવી. તો આપના થકી
હું સુરતવાસીઓને અને આજુબાજુના રહીશોને, સુરત ડિસ્ટ્રિક્ટના ગામડાના રહીશોને વિનંતી કરવામાં આવું છું કે જ્યારે હવે આ એક ટેકનોલોજી હાથ વગી છે ત્યારે ચોક્કસપણે એનો ઉપયોગ કરે. ફોસિલ ફ્યુલની પાછળ જ્યારે કરોડો ડોલરનું આપણું વિદેશી હુંડિયામણ ખર્ચાતું હોય છે ત્યારે આ એક જે મોદી સાહેબે ઓલ્ટરનેટિવ આપણને એડોપ્ટ કરવાનું કીધું છે તો એ ચોક્કસપણે વિચારીને એને સ્વીકારીએ. અને કદાચ આપણામાંથી ઘણાને ખબર હશે તેમ 2030 સુધીમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી એટલે કે જે અત્યારે ગડકરી સાહેબ ચલાવે છે એમનું એક સ્વપ્ન છે કે 30% પેનિટ્રેશન 2030 સુધીમાં પેસેન્જર વ્હીકલમાં ઈવીનું કરવું. તો ચોક્કસપણે જ્યારે ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે તો સુરત ખાતે આપણે એને લીડ કરી રહ્યા છીએ, કારણ કે આપણે 15%ની ઉપર તો અત્યારે પણ પહોંચી ગયા. તો એ બધામાં પણ આપ સૌનો મીડિયાકર્મીઓનો ફાળો અમૂલ્ય છે. આપ જે અવેરનેસ ક્રિએટ કરો છો એ છેવાડાના માણસ સુધી પહોંચતી હોય છે, એટલે એ તમારી મુહિમ ચાલુ રાખજો અને ગો ગ્રીન તરફ, સસ્ટેનેબલ મોબિલિટી તરફની આપણું જે પ્રયાણ છે તેને પૂરતું પ્રેરક બળ મળી રહે એવા આપ સૌ તરફથી પ્રયત્નો થાય એવી આશા રાખું છું. થેન્ક યુ. नमस्कार, मैं गौरव वशिष्ठ, सीईओ नानावटी ऑटोमोटिव, पूरा नानावटी ग्रुप और नानावटी ऑटोमोटिव फैमिली की तरफ से आप सभी मीडिया पार्टनर्स का स्वागत करता हूं. मुझे बताते हुए बहुत खुशी हो रही है कि हम गो ग्रीन, गो इलेक्ट्रिक विद नानावटी महिंद्रा का मुहिम आगे बढ़ाने को लगे हुए हैं. इस मुहिम की शुरुआत हमें हमारे ऑनरेबल प्राइम मिनिस्टर के विजन से मिली, जिन्होंने ये बोला कि आप इलेक्ट्रीफाइंग की तरफ बढ़िए, फॉसिल फ्यूल जैसे कि पेट्रोल डीजल की खपत कम करिए और अपनी मुहिम को इलेक्ट्रिक की तरफ मोड़िए, इलेक्ट्रिक गाड़ियों की तरफ मोड़िए. महिंद्रा की जो गाड़ियां हैं, इलेक्ट्रिक गाड़ियां हैं, वो आप सभी को पता है कि वो कितनी ज़्यादा देश प्रेमी गाड़ियां हैं, मेड इन इंडिया व्हीकल्स हैं. इस मुहिम को आगे बढ़ाते हुए हमारे जितने भी शोरूम हैं, पाल हो गया, अडाजन, किम, पूना कुंभारिया, बारडोली, चिकली, सारे शोरूम से अगले 3 दिन के लिए सिर्फ और सिर्फ महिंद्रा की इलेक्ट्रिक व्हीकल्स की डिस्प्ले में रहेगी. आप सभी से रिक्वेस्ट है, पर्सनल रिक्वेस्ट कर रहा हूँ कि आप सब शोरूम पहुँचें, गाड़ियों का टेस्ट ड्राइव लें, गाड़ियों का टच एंड फील करें. हमारे जितने भी सेल्स टीम है वो आपकी सारे क्वेश्चंस को जवाब देने के लिए रेडी हैं, आपकी टेस्ट ड्राइव देने को रेडी हैं. इस मुहिम को आगे बढ़ाने के लिए हम सबसे आपकी गुजारिश है कि इस मुहिम को आगे बढ़ाने के लिए आप ज़्यादा से ज़्यादा मात्रा में शोरूम्स पहुँचें और 3 दिन में गाड़ियों को देखें. और डेफिनेटली नानावटी महिंद्रा की तरफ से एक और मैं आपको प्रॉमिस दे रहा हूँ, जब आप गाड़ी पसंद करेंगे, गाड़ी आप चलाएंगे तो आपको एक अलग फीलिंग, अलग रुतबा मिलेगा. आज हमारे बीच में ऑनरेबल एमएलए साहब मुकेश भाई पटेल भी उपस्थित थे. उन्होंने भी इस ड्राइव को किया, उन्होंने इस ड्राइव को हमारे साथ बढ़ाया, अनवील किया हमारे इस मुहिम को. और हम ये चाहते हैं कि आप सब पहुँचें, गाड़ियों का टेस्ट ड्राइव लें और इस मुहिम में हमारा साथ दें. बहुत बहुत धन्यवाद आप सभी का. थैंक यू. गो ग्रीन, गो इलेक्ट्रिक विद नानावटी महिंद्रा.